નમસ્કાર। આજે આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના આગેવાની હેઠળ ફૂકિયા એટલે કે આખા કચ્છનું જે ઇન્ડસ્ટ્રીઓ માટે ચિંતા કરતું એવું સંસ્થાન માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને વ્યક્તિગત સ્વરૂપે બધાએ મળી અને આદરણીય મંત્રી શ્રી રેલવે મંત્રાલયને રજૂઆત કરેલી। માંડવી માટે હવે રેલવેના ઘણા બધા પ્રોજેક્ટો છેલ્લા આપણે 10 વર્ષમાં જોયા કે ખૂબ કચ્છની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કે રેલવેના પ્રોજેક્ટો આવ્યા અને સાંસદશ્રીએ ભરપૂર એની અંદર સૂચનો કર્યા અને એ બધા સફળતાપૂર્વક પ્રાપ્ત થયા। તો માંડવી એક રહી જતું હતું, એ માંડવી માટે પણ એની બધા લોકોની આશા પૂર્ણ થાય એટલા માટે આજે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, માંડવી માઇન્સ એસોસિએશન, બેટોનાઇટ માઇન્સ એસોસિએશન આ બધાએ ડેટા સાથે 2.6 મિલિયન ટન બેટોનાઇટ છે, 1.5 મિલિયન ટન જેટલું મીઠું છે અને 1.5 મિલિયન ટન જેટલું પેટ્રોલિયમ ભવિષ્યમાં જે HPCL અને GHCL દ્વારા થવાનું છે। તો આ બધા જ કાર્ગોને કારણે વાયબલ પ્રોજેક્ટ છે એની રજૂઆત માનનીય સાંસદશ્રીની આગેવાનીમાં મંત્રી શ્રી અશ્વિનીજીને કરી। એમણે તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી અને DPRને મંગાવવા માટેનું કહ્યું છે અને સંપૂર્ણપણે આશાવાદી છીએ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। કચ્છને મોદી સાહેબે ખૂબ આપ્યું છે, તો મને સંપૂર્ણપણે આશા છે કે હજી આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં જે પ્રકારે સાંસદશ્રીએ પણ ત્યાં મંત્રીશ્રીએ પણ જે ખુલાસો આપ્યો અને હૃદયની આપને શુભેચ્છા સાથે એણે હા પાડી છે, હકારાત્મક પ્રતિસાદ આપ્યો, તો એ પ્રતિસાદને કારણે આગામી સમયની અંદર આની પણ મંજૂરી આવશે અને એ આગળ કામ ચાલુ થશે એવું મને સંપૂર્ણ આશા છે। ધન્યવાદ।